અનેક વિસ્તારોમાં વરસાદે ફરી જોર પકડ્યું, પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ તોફાની અંદાજમાં એન્ટ્રી પાડી. વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીથી ભરાઈ ગયા. વરસાદની હજુ શરૂઆત થઈ છે, ત્યારે શરૂઆતી સિઝનમાં આ દક્ષિણના જિલ્લાઓ પાણી થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી. માત્ર કલાકોમાં વલસાડ, વાપી, નવસારી પાણી થઈ ગયા. વલસાડમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ. વાપીમાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ. અંડરપાસ થયું પાણી. વલસાડ જિલ્લામાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ઉમરગામ, વાપી, વલસાડ, પારડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ 4.2 ઇંચ વરસાદ વાપીમાં પડ્યો. ધોધમાર વરસાદને કારણે વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જે ટાઈપ જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ તેમજ સ્ટેશન રોડ, મુખ્ય બજાર, શહેરના અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ભરાવાની ઘટના બાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ થયા. જિલ્લામાં અનેક વિસ્તારો જળમગ્ન થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો વલસાડમાં 1.2 ઇંચ વરસાદ, પારડીમાં 1.56 ઇંચ વરસાદ, ઉમરગામમાં 1.76 ઇંચ વરસાદ અને સૌથી વધુ વાપીમાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. વલસાડના વાપી શહેરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા. જ્યારે વાપી રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા અંડરપાસને પણ બંધ કરવાની ફરજ પડી. વરસાદ બાદ શહેરમાં સર્જાયેલી સ્થિતિને લઈને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. નવસારીના ગણદેવીમાં ધોધમાર વરસાદ. દેવધા ટાઇડલ ડેમના 20 દરવાજા ખોલાયા. ગણદેવીના 16 ગામો એલર્ટ પર. આ તરફ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ થતા દેવધા ટાઇડલ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો. વધતી જતી આવકને ધ્યાનમાં રાખીને ડેમના 40માંથી 20 દરવાજા ખોલી પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા અંબિકા નદીનું જળસ્તર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી, જેના પગલે ગણદેવી તાલુકાના નીચાણવાળા વિસ્તારો સહિત કુલ 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી હોવાથી ડેમમાંથી જૂનું પાણી છોડીને નવા વરસાદી પાણીના સંગ્રહ માટે પણ કવાયત હાથ ધરવામાં આવી. સંભવિત પરિસ્થિતિમાં કોઈ મુશ્કેલી ન સર્જાય અને પૂર જેવી સ્થિતિથી બચી શકાય તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત તોફાની રહી. 2 કલાકના વરસાદે અનેક વિસ્તારો જળબંબાકાર કરી નાખ્યા. આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો સ્માર્ટ સિટી